અંકલેશ્વરમાં ઠંડીના ચમકારા સાથે તસ્કરોનો પગપેસારો કરી શહેરને અડીને આવેલ નવી દિલ્હી ગામે બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ગયા હતા। માત્ર 20 મિનિટમાં જ તસ્કરોએ ખેલ પાર પાડ્યો હતો। તસ્કરોએ ઘરના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ગયા હતા। ગામની એક દુકાનના સીસીટીવીમાં તસ્કરો કેદ થઈ ગયા હતા। શહેરી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। બનાવની વિગતો અનુસાર શહેરને અડીને આવેલ નવી દિલ્હી ગામ ખાતે આવેલ વિક્રમ ફળિયામાં રહેતા કુણાલ દશરથ વસાવા પોતાનું ઘર બંધ કરી સ્વજનના સુપ્રસંગમાં ગયા હતા। તે દરમિયાન રાત્રિના 4:15ના અરસામાં એક બાઇક પર આવેલા 3 તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા। ઘરના કબાટ તેમજ તિજોરી તોડી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી હતી। આ દરમિયાન શ્વાનનું ભસવાનું વધતા કુણાલ દશરથ વસાવાના ઘર સામે જૂના મકાનમાં રહેતા તેમના માતા જાગી ગયા હતા અને તેઓ દરવાજો ખોલી બહાર આવતા તેમના પુત્ર કુણાલના ઘરમાંથી 3 ઇસમો દાદર ઉતરી ભાગતા નજરે પડ્યા હતા। તેઓ ત્વરિત અસરથી પોતાના મોટા પુત્રને બોલાવી બહાર આવ્યા હતા, જો કે તસ્કરો બાઇક લઈ પલાયન થઈ ગયા હતા। આ ઘટના અંગે માતા દ્વારા કુણાલ વસાવાને જાણ કરતા તેઓ પરત ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં જોતા સામાન વેરવિખેર પડ્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ ગાયબ હતી। આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી। દરમિયાન ગામમાં આવેલ એક દુકાનના સીસીટીવીમાં 4:15 વાગ્યાના અરસામાં 3 ઇસમ બાઇક પર આવતા અને 4:35 વાગ્યાના અરસામાં અન્ય ગલીમાંથી પલાયન થઈ ગયા હતા। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। મારું નામ કૃણાલભાઈ વસાવા છે। હું નવી દિલ્હીમાં રહેમ છું અને ગઈકાલે અમારા ઘરમાં ઘટના બનેલી છે ચોરીની અને અમે રાતે કાલે ખર્ચે ગયેલા હતા। સવારે 4:20ની વચ્ચે થયેલું છે, 4:20 થી 30ની વચ્ચે, અને બધું સોના ચાંદી અને રોકડ રકમ મળી 2.5 લાખની ચોરી થયેલી છે। પોલીસને જાણ કરેલી છે, ફરિયાદ આપેલી છે પોલીસને। પોલીસ બી તપાસમાં જ છે લોકો। અંકલેશ્વર પાનોલીમાં હવા પ્રદૂષણની વધતી ફરિયાદ વચ્ચે હવે જીપીસીબી અત્યાધુનિક